સુરતના લંકાપતિ પરિવારની દીકરીના લગ્નની કંકોત્રી અત્યારે વાયરલ થઈ રહી છે। કુંડા પર લગ્નના અલગ અલગ પ્રસંગોના સ્ટીકર પણ લગાડવામાં આવ્યા અને લંકાપતિ પરિવારની આ અનોખી લગ્ન પત્રિકા એ સૌ કોઈ બિરદાવી રહ્યું છે। દીકરીના લગ્નનું આમંત્રણ ઇન્ડોર પ્લાન્ટના કુંડા પર છોપવામાં આવ્યું છે। અત્યારે ઠેક ઠેકાણે અલગ અલગ શહેરોની અંદર કે ગામડામાં એ લગ્ન સિઝન ચાલી રહી છે। લગ્નની અંદર અત્યારે જે ખર્ચાઓ કરવામાં આવી રહ્યા છે, દેખાડો કરવામાં આવી રહ્યા છે, તેમાં સૌથી પહેલા એ કંકોત્રી કે જે ઘરે ઘરે લોકો આમંત્રણ માટે આપતા હોય છે। લગ્ન પૂરા થયા બાદ આ કંકોત્રીની કોઈ જ વેલ્યુ રહેતી નથી। છેલ્લે અંતે આ કંકોત્રી એક પસ્તી બની જતી હોય છે। પણ આ કંકોત્રીને લઈ એક સુરતના પરિવાર દ્વારા એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે। સુરતના લંકાપતિ પરિવારની દીકરીના લગ્નની કંકોત્રી અત્યારે વાયરલ થઈ રહી છે। દીકરીના લગ્નનું આમંત્રણ ઇન્ડોર પ્લાન્ટના કુંડા પર છોપવામાં આવ્યું છે। સાથે જ કોરોના કાળથી ઓક્સિજનની અછતની તેમને પ્રેરણા મળી હતી અને ત્યારબાદ આવી લગ્ન કંકોત્રી તમે ક્યાંય નહીં જોઈ હોય કે જે રીતના લંકાપતિ પરિવારે પર્યાવરણ અને સ્વાસ્થ્યની કાળજી લેવા એક અનોખી પહેલ કરી છે। કુંડા પર લગ્નના અલગ અલગ પ્રસંગોના સ્ટીકર પણ લગાડવામાં આવ્યા અને લંકાપતિ પરિવારની આ અનોખી લગ્ન પત્રિકા એ સૌ કોઈ બિરદાવી રહ્યું છે। આ અનોખી લગ્ન પત્રિકાની લાખોનો ખર્ચ પણ અટકાવ્યો છે। જે રીતના એક કંકોત્રી એ લાખો રૂપિયાનો ખર્ચ કરી જતી હોય છે, પછી તેમની વેલ્યુ એ માત્ર પસ્તી ગણાતી હોય છે અને તેને અટકાવવા આ સુરતના લંકાપતિ પરિવારે એક અનોખો સંદેશ લોકોને આપવા અને પર્યાવરણ અને સ્વાસ્થ્યને બચાવવા માટે પોતાની લગ્ન કંકોત્રી એક અનોખી બનાવી છે। તેમને એક કુંડા સ્વરૂપે લોકોને આમંત્રણ આપ્યું છે। કુંડાની અંદર જ લગ્નના અલગ અલગ પ્રસંગો છે, તેમના કાર્યક્રમોની પણ વિગત લખવામાં આવી અને આ તેમને વિચાર ક્યાંથી આવ્યો અને આની પાછળનું એ કારણ શું છે તેવું લંકાપતિ પરિવારના ઘરે તેમની દીકરી અને તેમના પરિવારને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે શું કહ્યું આવો તે પણ જોઈએ। એકચ્યુઅલી મારા હસબન્ડના માઇન્ડમાં આ વિચાર આવ્યો કે આપણે કંઈક યુનિક કંકોત્રી બનાવીએ અને સમાજને પણ એક મેસેજ પહોંચે કે તમે એન્વાયરમેન્ટલ ફ્રી, તમે ઇકો ફ્રેન્ડલી કંકોત્રી બનાવી શકો છો અને તમે ફ્યુચરમાં તમારે ત્યાં પણ અગર કોઈ ફંક્શન આવે છે તો તમે આ રીતનું એક વિઝન બનાવી શકો છો કે લોકોને બેનિફિટ થાય। બેનિફિટ ઘણા બધા છે પ્લાન્ટના, બિકોઝ અમે જે પ્લાન્ટ લીધો છે, જે ઘરનો હોમ પ્લાન્ટ છે, એનાથી ઓક્સિજનની કમી મહેસૂસ નથી થતી, તમને ઓક્સિજન પ્રોવાઈડ કરે છે અને ઇકો ફ્રેન્ડલી કંકોત્રી બનાવવાનો આ કોન્સેપ્ટ જ્યારે અમે બધાને કંકોત્રી આપીએ છીએ તો એ લોકો બધાના રિવ્યૂ એ છે કે તમે ખૂબ સરસ આ ઇનિશિયેટિવ લીધો છે। આ વિચાર તો મારા ડેડને આવેલો હતો અને એમને જ્યારે મને આ આઈડિયા કીધી હતી ત્યારે મને તો બહુ જ ગમેલી હતી। બહુ જ બ્યુટિફુલ આઈડિયા છે કે ઘરમાં તમે પ્લાન્ટ રાખો। જે કાર્ડના કંકોત્રી લોકો બનાવે છે તેના પ્રમાણે આઈડિયા પોટવાળી કંકોત્રી તો બહુ જ ફાઇન છે અને તમે ઘરમાં પણ રાખી શકો, તમારું ઘરમાં ઓક્સિજન રહે। અને આ જ્યારે અમે કંકોત્રી બીજાને આપીએ છીએ, રિલેટિવ્સને આપીએ છીએ, ત્યારે એ લોકોનો પણ રિએક્શન બહુ જ ફાઇન હોય છે અને બધાને બહુ જ ગમે છે। હા, વિચાર એકચ્યુઅલી જે રિલેટિવ્સ આપને તો કંકોત્રી આપતા હોય છે ને કંકોત્રી યુઝ્યુઅલી તમે સાઈડ પર મૂકી દેતા હો છો કાં તો પછી પસ્તીમાં જતી હોય છે। મારે મારી દીકરીના લગ્નમાં કંઈક નવું કરવું હતું કે જેનાથી એ કંકોત્રી એમના ઘરે આપણે કોઈ રિલેટિવ્સને આપીએ તો એમને ત્યાં સચવાય, એને રીયુઝ કરી શકે ને આ પોટ આપવાનું કારણ એ કે લોકોને એક એન્વાયરમેન્ટ તરફથી એક પ્રેરિત થાય, લોકોને ખ્યાલ આવે કે નહીં વૃક્ષ પણ આપણે વાવવા જોઈએ ને ઘરની અંદર આ ઇન્ડોર પ્લાન્ટ આપેલું છે જે સ્પાઈડર પ્લાન્ટ છે જે આપણી ઘરની અંદરની હવા પણ પ્યુરિફાઈ કરે છે ને બીજા ઘણા બેનિફિટ્સ છે। તો લોકો આનાથી એક પ્રેરિત થાય ને લોકોને એક મેસેજ મળે તેને માટે જ આવ્યો મેં વિચાર આવ્યો છે। કઈ રીતના લોકો પ્રેરણા લઈ રહ્યા છે, લોકો શું લેતા હોય કઈ રીતના મેસેજ? અત્યારે જેટલાને પણ કંકોત્રી આપી છે ને આ પોટ આપ્યું છે એ બધાના જેટલા સરસ રિવ્યુ આવ્યા છે, બધા જ કહે છે કે ભાઈ આના શું બેનિફિટ્સ છે, આને કેવી રીતે ટેક કેર કરીએ, આ મોટું થશે પછી અમારે કેવી રીતે બીજે શિફ્ટ કરવાનું, પછી આમાં બીજા અમે શું બીજા પ્લાન્ટ અમે રોપી શકીએ છીએ, તો આ બધી ડિટેલ્સો માંગે છે હવે।
અત્યારે જ્યારથી મતલબમાં એક અઠવાડિયાથી અમે બધાને ડિટેલ્સ પણ મોકલીએ છીએ કે તમે આ હિસાબે કરો, આ હિસાબે કરો. મતલબ કે જેને આજ સુધી કોઈક ઘરે પણ પોટ કે નથી રાખ્યા તે લોકોની પણ ઈચ્છા છે કે નહીં, અમે લોકો હવે આ પોટ રાખીશું ને બીજા પણ અમે લાવીને અમારા ઘરે એમ કે આનાથી સુશોભિત કરીશું ને એન્વાયરમેન્ટને સપોર્ટ કરીશું.